ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન શું હોય છે? ક્યારેય તમને એવું થાય છે કે અચાનકથી તમે બેઠા બેઠા કે ઊંઘતા અચાનક ઊભા થાવ તો આંખની સામે અંધારા જેવું લાગે છે કે 2-3 સેકન્ડ્સ માટે ચક્કર જેવું ફીલ થાય છે. ઘણા લોકો એને વીકનેસ કે લો શુગર સમજીને ઇગ્નોર કરી દે છે, પણ કેટલાક કેસીસમાં આ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શનનું સાઇન હોઈ શકે છે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શનનો સિમ્પલ મતલબ એ થાય છે કે પોઝિશન ચેન્જ કરતાં જ, ખાસ કરીને બેઠા કે ઊંઘ્યા પછી ઊભા થતાં બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય છે. નોર્મલી જ્યારે આપણે ઊભા થઈએ તો ગ્રેવિટીના કારણે બ્લડ એ પગ તરફ શિફ્ટ થાય છે. બોડી તરત જ કમ્પન્સેટ કરે છે, હાર્ટ થોડું ફાસ્ટ પમ્પ કરે છે, બ્લડ વેસલ્સ ટાઇટ થઈ જાય છે, જેથી બ્રેનને એડેક્વેટ બ્લડ સપ્લાય મળી રહે. પણ જો આ કમ્પન્સેશન સાચી રીતે ના થાય તો બ્રેનને કેટલાક સેકન્ડ્સ માટે ઓછું બ્લડ મળે છે. એના કારણથી ચક્કર, હલકી વીકનેસ, આંખની સામે બ્લેકઆઉટ્સ જેવું કે કેટલીક વાર પડવા જેવી સિચ્યુએશન પણ થઈ શકે છે. મેડિકલી જો ઊભા થતાં પહેલાં 3 મિનિટના સિસ્ટોલિક બીપીમાં 20 mmHg થી વધારે ઘટી જાય કે ડાયસ્ટોલિક બીપી 10 mmHg થી વધારે ઘટી જાય તો તેને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન કહેવાય છે. હવે સવાલ એ છે કે આ થાય કેવી રીતના છે? સૌથી કોમન રીઝન છે ડિહાઇડ્રેશન. જો બોડીમાં પાણી ઓછું હોય તો બ્લડ વોલ્યુમ ઓછું થઈ જાય છે. પોઝિશન ચેન્જ કરતાં બીપી ડ્રોપ થઈ શકે છે. બીજું કોમન રીઝન છે કેટલીક મેડિસિન, ખાસ કરીને બીપીની મેડિસિન, ડાયુરેટિક્સ કે કેટલીક ન્યુરોલોજિકલ ડ્રગ્સ. એટલે એલ્ડરલીમાં આ કન્ડિશન વધારે દેખાય છે. ડાયાબિટીસ પણ એક ઇમ્પોર્ટન્ટ કોઝ હોઈ શકે છે. લોંગ ટર્મ અનકન્ટ્રોલ ડાયાબિટીસથી ઓટોનોમિક નર્વ્સ ડેમેજ થઈ શકે છે, જેથી બોડીનો ઓટોમેટિક બીપી કંટ્રોલ વીક થઈ જાય છે. એટલે ડાયાબિટીક પેશન્ટ્સમાં વારે વારે ચક્કર આવે તો તેને લાઇટલી ના લેવું જોઈએ. હાર્ટ પ્રોબ્લેમ્સ, સિવિયર એનેમિયા, પ્રોલોંગ બેડ રેસ્ટ કે વિટામિન B12 ડેફિશિયન્સી પણ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન ટ્રિગર કરી શકે છે. હવે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ. એલ્ડરલી વ્યક્તિ રાત્રે જલ્દીથી બેડ પરથી ઊભો થઈને વોશરૂમ જવા જાય છે અને અચાનક એનું બીપી ડ્રોપ થવા લાગે છે તો રિસ્ક વધી જાય છે. ફોલ્સ એલ્ડરીમાં ફ્રેક્ચર એક સિરિયસ કોમ્પ્લિકેશન્સનું કારણ બની શકે છે. એટલે આ કન્ડિશન નાના ચક્કર નથી, કઈ વાર રિસ્ક પણ બની શકે છે. ડાયગ્નોસિસ કેવી રીતે થઈ શકે? તો સિમ્પલ છે કે પહેલાં આપણે બીપી ચેકથી કરી શકીએ. પહેલાં પેશન્ટને 5 મિનિટ સુવાડી રાખીને બીપી ચેક કરી શકીએ છીએ. પછી ઊભા કરીને તરત બીપી ચેક થાય છે અને 3 મિનિટ પછી ફરી ચેક કરીએ. જો સિગ્નિફિકન્ટ ડ્રોપ મળે તો ડાયગ્નોસિસ કન્ફર્મ છે. ટ્રીટમેન્ટ જે છે એ એના કોઝ પર આધારિત હોય છે. જો ડિહાઇડ્રેશન હોય તો ફ્લુઇડ ઇન્ટેક વધારવો પડે. જો મેડિકેશન રિસ્પોન્સિબલ હોય તો ડોક્ટર્સ ડોઝ એડજસ્ટ કરી શકે છે. કેટલાક કેસીસમાં કમ્પ્રેશન, સ્ટોકિન્સ અને સ્લો પોઝિશન ચેન્જ ટેકનિક હેલ્પફુલ હોય છે. જેમ કે પહેલાં તમે 30 સેકન્ડ સુધી બેડ પર બેસા રહો અને પછી ધીમે ધીમે ઊભા થાઓ. હવે આપણે જોઈએ કે લાઇફસ્ટાઇલ લેવલ પર શું કરવું જોઈએ. પ્રોપર હાઇડ્રેશન રાખો. બહુ વખત સુધી એક જ પોઝિશનમાં બેસી અને પછી અચાનક ઊભા ના થાઓ. ફ્રીક્વન્ટ ચક્કર આવે તો બીપી મોનિટરિંગ કરો અને ડૉક્ટરને ઇન્ફોર્મ કરો. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે દરેક ચક્કર એ લો શુગર નથી અને દરેક લો બીપી પરમેનન્ટ હાઇપોટેન્શન પણ નથી. કેટલીક વાર આ ખાલી પોઝિશન રિલેટેડ ટેમ્પરરી ડ્રોપ હોય છે, જે સમજવું અને મેનેજ કરવું જરૂરી છે. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો અને બીપી, હાર્ટ હેલ્થ કે સિયાટિકા રિલેટેડ કંઈ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.